વિચારો છો તમે? હું વિચારે માણસ આખો દિવસ જિંદગીની પથારી ફરી ગઈ છે, હું વિચારતો હોય? કોની પથારી ફરી ગઈ છે? અરે એમ વિચારું છું કે ભાઈબંધની જિંદગીની પથારી ફરી ગઈ છે એમ. તો પણ એમાં તમારે શું છે? મારે હું એટલે મારો ભાઈબંધ છે, મારે ચિંતા તો થાય જ ને એની. પણ એટલી બધી ચિંતા કેમ છે? અરે બિચારાના લગ્ન થયા, બહુ સારી રીતે રાખે છે એમ. જે માગે એ અપાવે, જે કે એ કરે. એ કે રાત તો રાત, દિવસ કે દિવસ, કે આજે બહાર જાવો જમવા તો બહાર જાય, આજે ઘરમાં જાવું તો ઘરમાં જમે, જે કે ઈ કરે. તોય ઓલી નકરું બક 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 કર્યા જ કરે છે ને ઓલાનું માથું ફેરવી દીધું છે. પણ એની બાઈ છે તો બોલવા દે ને. તમારે શું છે? તમારે કેવું છે? પણ ઓલાનું મગજ ફરી ગયું છે અને હું ને ઈ મારો ભાઈબંધ બિચારો કઈક ખાવું હોય ને તોય બોલી નથી શકતો. પણ એમાં શું થઈ ગયું? ન બનાવી દે તો બહાર જઈને ખાઈ આવાય. તમારે લોકોનો તો આ જ વાંધો છે. હું તો કઈક નાની એવી વાત હોય ને એને મોટી કરી નાખે. પણ માણસને લગ્ન કર્યા હોય તો એટલી તો અપેક્ષા હોય ને કે ભાઈ ઓલી કઈક બનાવી દેશે ઈ કે. હા તો કઈ રસોઈયા લઈ આવ્યા છે લગ્ન કરીને? અરે હું કેવું, મારે તને દિવસમાં 10 વાર ફોન કરે બોલ. હા તો એની પત્ની છે એને ચિંતા હોય તો ફોન કરે, એમાં શું થઈ ગયું? હા મેં ઈ જ તે કીધું. મેં કીધું તારે તો 10 ફોન આવે છે, મારે મેં કીધું 20-25 ફોન આવે છે દિવસમાં. એટલે લાગણી હોય એમ. અને શું છે કે ઈ એમ વિચારતી હોય કે આ ક્યાંક આમ અડોળો કંઈક આમ કંઈક પડી ન ગયો હોય કે એવું કઈ ન થયું હોય એમ. પણ તમે જીવ ન બાળતા હો ને? હું કાંઈ જીવ નથી બાળતો. આખો દિવસ કપડા કર્યા કરતી હોય. કોણ કપડા કરે છે? એની વાઈફ. પણ ઈ બે પતિ પત્ની છે, ઈ બે ને સાથે રહેવાનું છે તો તમારે શું કામ ને વચ્ચે પડવું છે? કરવા દે ને જેમ કરવું હોય એમ. આમાં કેવું છે કે બધા આમ પુરુષ ભેગા થાય ને ભાઈબંધ ત્યારે એ અલગ અલગ બિચારા પોતપોતાની દુઃખની વાત કરતા હોય. ના બધા પુરુષ ભેગા થાય ને એમાં બૈરાઓની છે ને ખોદણી જ કરતા હોય છે. ના એવું ન હોય. હું ના એવું ન હોય. ઓલાએ એકનું કીધું, ઓલાએ કીધું તો તમે કઈ ચોક ન બેઠા હોય? તમે કીધું તો હોય. અરે મેં કોઈ દિવસ કાંઈ તારા વિશે બોલ્યો જ નથી. અને ઉપરથી વખાણ કર્યા છે કે મનીષા જેવું તો કોઈ નહીં એમ. મોઢા ઉપરથી જ લાગે છે કે તમે એવું કોઈ દિવસ કીધું જ ન હોય. અરે દિલથી મેં કીધું છે કે મને કોઈ તકલીફ જ નથી એમ. મારે તો એકદમ જલસા છે. બેઠો ને છાના માના ફોટો છે ને બીજાના ઓલામાં આપણે ઝઘડવાનું થઈ જશે. રોજ પાછો હાંજે ઓલો ઓફિસેથી આવે ને એટલે આંટો મારવા જવાનું. બોલો. અરે તારી વાત નથી કરતો હું. તમારે લઈ જવી પડે છે એને. તું તો એટલી બધી સિરિયસ થઈ જાય ને જાણે તને એમ થાય કે તારી જ વાત કરું છું. પણ મને તો એવું જ લાગે છે કે તમે મારી જ વાત કરો છો. અરે તું ક્યાં મને કહે છો કે હાલો આંટો મારવા? હોય તો હું તને સામેથી કહું છું કે હાલ તને લઈ જાવ આંટો મારવા. પણ મને તો એવું જ લાગે છે. એક તો હાવ ભૂંડું જમવાનું બનાવે, ટેસ્ટ સેજે કઈને ટેસ્ટ ન આવતો હોય. કોણ? તારી વાત નથી કરતો હું. દરેક વસ્તુમાં તારી વાત નહીં તારી વાત કહીને મને સંભળાવો છો ને તમે. અરે તે મને પૂછ્યું બેઠા હું વિચારો છો એમ, પછી મેં ચાલુ કર્યું કે હું મારા ભાઈબંધનું આવું વિચારું છું. આપણે કોઈનું વિચારવાનું ન હોય, આપણે આપણું વિચારવાનું હોય. અરે મારા ભાઈબંધ પ્રત્યે લાગણી છે મારી. એક બેન્ચ ઉપર ભણીને ઊભા ત્યાં મોટા થયા છીએ અમે, પછી તો હોય જ ને એમ. તો આટલું બધું હોય ને તો લગ્ન જ ન કરાય. મેં ના જ પાડી હતી કે લગ્ન જ ન કરાય. હા એટલે મેં એમ કીધું તું કે હારું કોક મળે ને તો લગ્ન કરજે એમ. મેં તો એને એમ કીધું તું કે મારી વાઈફ ગોતી રહેશે હારું એવું એની જેવું. બેઠો ને શાંતિથી હેઠા હારા બન્યા સિવાય. લગ્ન પછી જ એવો વિચાર આવે છે કે લગ્ન ન કરાય એમ. પહેલેથી તમારામાં ક્યાં બુદ્ધિ છે? આ તો અમે પૈણા ને તમારે અહીંયા આવ્યા ને એટલે તમારું ઘર વસે છે. અરે ભાઈ તું અત્યારે જવા દે ને ભાઈ. વાત બીજાની કરીએ છીએ ને તું આપણા ઘરમાં બાંધવાનું કરાવીશ. છેલ્લી વાર તમે વાત કરી બાકી આજ પછી હવે તમે મારી સામે છે ને એની વાત ન કરતા ને તો તમારા ભાઈબંધને ફોન કરીશ ને એની વાઈફને ફોન કરીશ. તારે પાછી જાજી આગ લગાડવી લાગે છે એના ઘરમાં હે ને? પણ તમે અહીંયા કહો છો એના કરતા હું ડાયરેક્ટ ત્યાં કહી દઉં ને કે તમારા હસબન્ડ ને એટલી તમારાથી તકલીફ છે અને મારા હસબન્ડ ને બધું કહે છે ને અહીંયા આવીને જીવ બાળે છે તો હું ખબર એને પડે. અહીંયા આગ લગાડીને બીજાના ઘરમાં ચાલુ કરાવજો કાંઈક તો કાંઈક. હું બોલ્યા? કાંઈ નહીં ભાઈ. મને ખબર જ છે તમે મારી વાત કરો છો.